પ્રકૃતિના પ્રકોપ સામે સુરતનું વેપાર જગત આજે ઘૂંટણીએ આવી ગયું છે। સુરતના જાણીતા પોદાર મોબાઈલ માર્કેટમાં પૂરના પાણી ઘૂસી જતા કરોડો રૂપિયાના મોંઘા સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક સામાન સંપૂર્ણપણે નાશ પામ્યા છે। છેલ્લા 12 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય તેવી આ ભયાનક તબાહીથી ભાંગી પડેલા સ્થાનિક વેપારીઓએ આંખમાં આંસુ સાથે સુરતની જનતાને એક મોટી અપીલ કરી છે। ડિજિટલ અને હોલસેલ ગેજેટ્સના હબ ગણાતા સુરતના પોદાર મોબાઈલ બજારને કુદરતી આફતે બહુ મોટો અને કમરતોડ ફટકો માર્યો છે। સુરતના જાણીતી મોબાઈલ માર્કેટમાં પૂરના પાણી ફરી વળતા ચારેય તરફ તબાહીના બિહામણા દ્રશ્યો સર્જાયા હતા। માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં આવેલા સેંકડો શોરૂમ્સ અને ગોડાઉનમાં પાણી ભરાઈ જવાથી અંદર રાખેલો કરોડો રૂપિયાનો કિંમતી મોબાઈલ સ્ટોક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। ઇલેક્ટ્રોનિક્સ બજારના ઇતિહાસમાં આ એક બહુ મોટો આર્થિક ફટકો માનવામાં આવી રહ્યો છે। આ ભયાનક પૂરના કારણે વર્ષોની મહેનતથી ઉભા થયેલા વેપારીઓની સ્થિતિ આજે અત્યંત હૃદયદ્રાવક અને લાચાર બની ચૂકી છે। પોદાર માર્કેટના પીઠ વેપારીઓએ ભારે હૈયે જણાવ્યું છે કે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક સાધનો પાણીમાં ગરકાવ થતા જ કાયમ માટે નકામા થઈ જાય છે। તેમણે પોતાના પાછલા 12 વર્ષના લાંબા ગાળામાં સુરતની અંદર આવી ભયાનક અને કાળઝાળ તબાહી ક્યારેય નથી જોઈ। શૂન્યમાંથી મહેનત કરીને કરોડોનું ટર્નઓવર કરનાર આ માર્કેટ આજે કુદરતના આકાશી કહેરના કારણે ફરી એકવાર શૂન્ય પર આવીને ઊભી રહી ગઈ છે। આ કપરી પરિસ્થિતિ અને આર્થિક કટોકટી વચ્ચે પોદાર મોબાઈલ માર્કેટના વેપારીઓનો આક્રોશ અને દર્દ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યું છે। તબાહીથી ભાંગી પડેલા વેપારીઓએ સુરત સહિત સમગ્ર ગુજરાતના નાગરિકોને બે હાથ જોડીને એક અત્યંત સંવેદનશીલ વિનંતી કરી છે। વેપારીઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં રક્ષાબંધન, સાતમ આઠમ અને દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે, ત્યારે સુરતવાસીઓ ઓનલાઈન શોપિંગ કરવાનું સંપૂર્ણપણે બંધ કરે અને લોકલ માર્કેટ તેમજ સ્થાનિક નાના મોટા વેપારીઓની દુકાને જઈને જ ખરીદી કરવાનો આગ્રહ રાખે। વેપારીઓનો દાવો છે કે જો જનતા ઓનલાઈન કંપનીઓને ફાયદો કરાવવાનું છોડીને પોતાના જ શહેરમાં સ્થાનિક બજારોમાંથી મોબાઈલ અને ગેજેટ્સની ખરીદી કરશે તો પૂરની આફતમાં બરબાદ થયેલા હજારો વેપારીઓ અને તેમની સાથે જોડાયેલા લાખો પરિવારો ફરી એકવાર બેઠા થઈ જશે। આ આજીજી માત્ર એક વેપારીની નથી, પરંતુ સુરતના આ આખા મોબાઈલ માર્કેટના અસ્તિત્વને બચાવવાનો એક મરણીયો પ્રયાસ છે। હવે જોવાનું એ રહેશે કે સુરતની જનતા પોતાના જ શહેરમાં આ વેપારીઓ ભાઈઓની હાકલ પર કેવો પ્રતિસાદ આપે છે। આ પરિસ્થિતિ હું પોતે 12 વર્ષથી પોદારમાં છું। મેં નોકરી કરેલી છે, મારી ખુદની શોપ કરી છે લાસ્ટ 2 વર્ષ થયા। આવી પરિસ્થિતિ મેં 12 વર્ષ થયા જોઈ નથી। જેમ કહેવાય કે પોદાર ઝીરોમાંથી સર્જન કરેલું તો આજે એ પરિસ્થિતિ ઉપર પોદાર આવી ગયું છે। બધા જ દુકાનદારોનો વિનાશ થઈ ગયો છે, કોઈ પણને કંઈ હાથમાં આવ્યું નથી। ટોટલી બધી જ વસ્તુ ડિસ્ટ્રોય થઈ ગઈ। મારે સુરતીવાસીઓને એક જ નમ્ર અપીલ છે કે હમણાં જે રથયાત્રાથી ફેસ્ટિવલ આપણા શરૂ થાય છે તો બે હાથ જોડીને વિનંતી છે કે આ લોકલ માર્કેટને સપોર્ટ કરો। ઇલેક્ટ્રોનિક માર્કેટ હોય કે કાપડ માર્કેટ હોય, તમે આ લોકોને સપોર્ટ કરો। આપણે જે સુંદર સુરત હતું એ પાછું આપણે ઊભું કરશું, એકાબીજાને સપોર્ટ કરશું તો જ આપણે પોદાર સુરત અને પોદાર જેવા માર્કેટ બધા સુવ્યવસ્થિત પાછા ઊભા થઈ શકશે। આજે તમે વેપારીની હાલત જોઈ શકો છો। પોદારમાં કોઈ જ વસ્તુ હાથમાં નથી આવી, ટોટલી વસ્તુ બધી ડિસ્ટ્રોય થઈ ગઈ છે, એક પણ વસ્તુ નથી આવી। તો આપણે એવા તહેવાર ઉજવીએ કે લોકોના મોઢા ઉપર ખુશી આવે અને જે પેલા હસતા સહેરા હસતા વેપારી જે આપણે મળતા એ બધા આપણે જોવા મળે। મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે આ લોકો પાસેથી જેના મોઢા ઉપર નારાજગી દેખાય છે ફરીથી પાછી આપણે જેની ખુશી છે એ મલકાઈ જાય એવી બે નમ્ર હાથ જોડીને બે નમ્ર અપીલ છે કે એની પાસેથી ખરીદી કરી શકો।